શ્રાવણ મહિનાના પવિત્ર તહેવારોને લઈ ધોરાજીના તમામ શિવાલયોમાં ભક્તિનો માહોલ છવાયો છે। ત્યારે શ્રાવણના ત્રીજા સોમવારે શહેરના મંદિરોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ખાસ કરીને પૌરાણિક જાડેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। તેમજ શિવ આરાધના વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા। મહાદેવને હિમાલયનો ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો। આ સાથે જ મંદિરમાં મહાઆરતીનું આયોજન થતાં શહેરભરના શિવભક્તો આરતીનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા। સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। હું શ્રી જાડેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી દીપકભાઈ ઈશ્વરભાઈ ઠાકર આજનો શ્રાવણ માસના ત્રીજા સોમવારનો શણગાર, હિમાલયના દર્શન અને શ્રી જાડેશ્વર મહાદેવ મંદિર અહીં વેગર ફરિયા અને વૈષ્ણવ ફરિયાથી ઓળખાય છે। શ્રી જાડેશ્વર મહાદેવના મંદિરની અંદર આ લિંગ શ્રી વેગર બાપા એટલે કે ઘેલા બાપાને તપને આવ્યા હતા અને ભાદા જાળિયાથી વૈષ્ણવ અને વેગર પરિવાર આ લિંગને અહીંયા પધરામણી કરેલી છે। આ જૂનું મંદિર છે, પુરાણી મંદિર છે। અહીં ચારેય સોમવારે અલગ અલગ દર્શન કરવામાં આવે છે શણગારના। અહીં વૈષ્ણવ અને વેગર પરિવારના સભ્યો પણ અહીંયા ઘણા આવે છે અને આ મંદિરની અંદર રુદ્ર અભિષેક, હોમાષ્ટક, રુદ્રી પણ થાય છે। આ મંદિરની અંદર શ્રી ઘેલા બાપા, શ્રી ખોડિયારમાં, શ્રી રાંદલમાં અને ક્ષેત્રપાલ ભગવાન, કાળ ભૈરવ, બટુક ભૈરવ અને હનુમાનજીની પણ પ્રતિષ્ઠા છે। આ મંદિર પૌરાણિક મંદિર છે। જય શ્રી જાડેશ્વર મહાદેવ। આજે શ્રી હિમાલયના દર્શનનો શણગાર કરવામાં આવેલો હતો। અહીંયા અલગ અલગ પ્રકારના દર સોમવારે કાર્યક્રમ કરવામાં આવે છે અને ભાદરવી અમાસ એટલે કે શનિવાર 23/8ના રોજ સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન રાખવામાં આવેલું છે। શ્રી જાડેશ્વર મહાદેવ।